નમસ્કાર. આજના વર્ચ્યુઅલ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા વિવિધ આઈટીઆઈમાં જે ટ્રેડ ચાલે છે એમાં એક એમ્પ્લોયબિલિટી સ્કિલ નામનો એક સબ્જેક્ટ છે, જેના અંતર્ગત આજ રોજ આપણે વાતચીત કરીશું. હવે એમ્પ્લોયબિલિટી સ્કિલમાં એક ટૉપિક છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ, જેના અન્વયે આજે હું તમને એના વિશે જાણકારી આપીશ. તો એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલમાં એક કન્સેપ્ટ છે, એન્ટરપ્રિન્યોર કોને કહેવાય. એન્ટરપ્રિન્યોર કોને કહેવાય એનો મતલબ એ છે કે જે વ્યક્તિ પોતાનો વ્યવસાય નવી સૂઝબૂઝથી સ્ટાર્ટ કરે છે, જે રિસ્ક લેવા માટે તૈયાર છે, એ વ્યક્તિ છે એન્ટરપ્રિન્યોર. મીન્સ ઇન શોર્ટમાં આપણે જે વાત કરીએ તો જે વ્યક્તિ પોતાનો ધંધો સ્ટાર્ટ કરે છે, રિસ્ક લેવા માટે તૈયાર છે, એ વ્યક્તિ છે એન્ટરપ્રિન્યોર. તો આ બેઝિક વસ્તુ છે રિગાર્ડિંગ એન્ટરપ્રિન્યોર. તો એન્ટરપ્રિન્યોરમાં શું શું ક્વોલિટી હોવી જોઈએ? તો એન્ટરપ્રિન્યોર છે એને રિસ્ક ઉઠાવવાની આવડત હોવી જોઈએ, રિસ્ક લઈ શકે એવો માણસ હોવો જોઈએ, પહેલ કરવાની વૃત્તિ એનામાં હોવી જોઈએ. બીજું વસ્તુ છે એનામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હોવી જોઈએ, સારી કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, તથા આ મોટિવેશનલ સ્કિલ હોવી જોઈએ. તો આ બધી જે સ્કિલ હોય છે એ બધી સ્કિલો એન્ટરપ્રિન્યોરમાં હોય છે, જેને આપણે ગુજરાતીમાં કહેવાય છે ઉદ્યોગ સાહસિક. તો મેં જે વાત કરી કે ભાઈ જે ઉદ્યોગ સાહસિક કોણ હોઈ શકે? જે વ્યક્તિ પોતાનો નવો ધંધો સ્ટાર્ટ કરે છે, જેને રિસ્ક લેવાની તાકાત છે અને નવો ધંધો સ્ટાર્ટ કરવાની પહેલ વૃત્તિ છે, એને આપણે એન્ટરપ્રિન્યોર કાં તો ઉદ્યોગ સાહસિક ગુજરાતીમાં કહી શકાય. હવે આપણે સેશનથી સ્ટાર્ટ કરીશું. તો ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ ટુ એન્ટરપ્રિન્યોર, તો આ એક ટૉપિક છે. એન્ટરપ્રિન્યોરને સપોર્ટ કરનારી કઈ કઈ સંસ્થાઓ છે? તો સંસ્થાઓમાં ઘણી બધી સંસ્થાઓ સરકારી સંસ્થાઓ છે. તો સ્ટેટ ધ રોલ ઓફ ધ વેરિયસ સ્કીમ, આ આપણો એક ઓબ્જેક્ટિવ છે. અને લિસ્ટ આઉટ ધ વેરિયસ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ બેંક. મીન્સ કઈ કઈ સંસ્થાઓ છે જે એન્ટરપ્રિન્યોરને સપોર્ટ કરે છે એના બિઝનેસના ગ્રોથ કરવા માટે, તથા એ જે બિઝનેસ છે એને એક્સપાન્ડ કરવા માટે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એન્ટરપ્રિન્યોર જે તમારા એક ઉદ્યોગ સાહસિક, તમારા મગજમાં એક ઇમેજ આવે છે કે ભાઈ એન્ટરપ્રિન્યોર એટલે ટાટા, ધીરુભાઈ અંબાણી. તો આ એક મીન્સ આ બધા ઉદ્યોગ સાહસિક છે કે જેમને પોતાનો ઉદ્યોગ સ્ટાર્ટ કરેલો છે, અને એમને જે લોકોએ પોતાનો ધંધો સ્ટાર્ટ કર્યો છે, રિસ્ક લીધું છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે એને વાપરી છે ધંધામાં, એના કારણે આ લોકો સારા સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર મીન્સ ઉદ્યોગ સાહસિક બની શક્યા છે. તો એ બિઝનેસ ટાઇકૂન છે જેવા કે ધીરુભાઈ અંબાણી અને ટાટા બિરલા. ઓકે, હવે આ મેં આગળ જે ટૉપિકની રિગાર્ડિંગ વાત કરીએ તો જે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ મીન્સ કઈ કઈ સંસ્થાઓ છે જે ઉદ્યોગ સાહસિક જે લોકો છે એમને મદદ કરે છે. તો એક ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટની એક સંસ્થા છે જેને MSME આપણે કહીએ છીએ. MSMEનો મતલબ છે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. MSMEનો મતલબ છે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જેની સ્થાપના વર્ષ 2006માં થયેલી છે. આ જે MSME જે છે એને 3 ભાગમાં ડિવાઈડ કરેલી છે કે ભાઈ કયા ઉદ્યોગને કઈ ડેફિનેશન અંતર્ગત નાનો ગણવો, મીડિયમ ગણવો કે મોટો ગણવો. તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ આ 3 ટાઈપના એન્ટરપ્રાઇઝ છે, જેની બાયફર્કેશન મીન્સ વર્ગીકરણ સેન્ટ્રલ ગવર્મેન્ટે આ જે MSME છે એના થ્રુ કરેલું છે. તો એનું વર્ગીકરણ કેવી રીતના થાય છે એ હું તમને બતાવું છું. તો મેં વર્ગીકરણ 2 અધ્યાયમાં આપેલું છે અહીંયા. તો મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ અને સર્વિસ એન્ટરપ્રાઇઝ. ઓકે, તો મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ એ એન્ટરપ્રાઇઝ છે કે જે મશીનરી અને ઇક્વિપમેન્ટ છે, મશીનરી છે એના થ્રુ
કે પ્લાન્ટ છે કે મશીનરી છે એના થ્રુ કોઈ પ્રોડક્ટ બનાવે છે, એ મીન્સ એનું પ્રોડક્શન કરે છે, ઉત્પાદન કરે છે, તો એને કહેવાય છે મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. અને સર્વિસ એન્ટરપ્રાઇઝ કે જે ઇક્વિપમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને આપણને સર્વિસ આપે છે. હવે ગુડ્સ અને સર્વિસ આ બંને અલગ અલગ વસ્તુ છે. મેન્યુફેક્ચરિંગ એ ગુડ્સમાં આવે છે, મીન્સ મેન્યુફેક્ચરિંગ શું થાય છે? ગુડ્સ થાય છે, ઉત્પાદન ગુડ્સનું થાય છે, વસ્તુઓનું થાય છે. જ્યારે સર્વિસ છે એ વસ્તુ ઉત્પાદન થાય છે પણ એ ડિલિવર કરાય છે, મીન્સ ઇક્વિપમેન્ટ થ્રુ ડિલિવર કરવામાં આવે છે. તો પહેલું એક વસ્તુ વાત કરું, મેન્યુફેક્ચરિંગની વાત કરું, તો કોઈ પણ એક પ્રોડક્ટ લઈ લો કે ટીવી બનાવવાની કોઈ પણ ફેક્ટરી છે, ઓકે, તો એનું ઉત્પાદન થાય છે કે ટીવીને તમે જોઈ શકો છો, તો મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ કહેવાય એને, કે તમે એને જોઈ શકો છો, ટચ કરી શકો છો, બરાબર, તો એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ કહેવાય. અને સર્વિસ એન્ટરપ્રાઇઝ એટલે એ એન્ટરપ્રાઇઝ છે કે જે સર્વિસ છે એનું ઉત્પાદન થાય છે પણ એને તમે એ સર્વિસને જોઈ નહીં શકતા. દાખલા તરીકે બેંકની સર્વિસ છે, તો બેંકની સર્વિસ હોય એને તમે જોઈ ના શકો કે એને ટચ ના કરી શકો. હોસ્પિટલની સર્વિસ છે કે ટીચરની કોઈ સર્વિસ છે, તો એ સર્વિસનું ઉત્પાદન થાય છે, સર્વિસને તમે લોકો કન્ઝ્યુમ પણ કરો છો પણ એને તમે જોઈ શકતા નથી કે ટચ કરી શકતા નથી. તો આ એમનો બેઝિક ડિફરન્સ છે મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ અને સર્વિસ એન્ટરપ્રાઇઝ. હવે મેં તમને કીધું કે ભાઈ 3 ભાગમાં વર્ગીકરણ કરેલું છે આનું. આ જે બિઝનેસ છે એનું 3 ભાગમાં વર્ગીકરણ કરેલું છે. તો માઇક્રો એન્ટરપ્રાઇઝ કોને કહીશું, સ્મોલ એન્ટરપ્રાઇઝ આપણે કોને કહીશું અને મીડિયમ એન્ટરપ્રાઇઝ આપણે કોને કહીશું. તો અહીંયા એક ડેફિનેશન આપેલી છે, ક્લાસિફિકેશન આપેલું છે અહીંયા કે ભાઈ માઇક્રો, સ્મોલ અને મીડિયમ આ 3 એન્ટરપ્રાઇઝ છે. તો નાનો ઉદ્યોગ કોને કહેવાય, મીડિયમ ઉદ્યોગ કોને કહેવાય અને એકદમ માઇક્રો ઉદ્યોગ કોને કહેવાય. તો આપણે પહેલાં ડેફિનેશન જોઈશું માઇક્રો ઉદ્યોગ. તો માઇક્રો ઉદ્યોગ એવું કહેવામાં આવે છે કે ભાઈ આ જે MSME જે છે એના અંતર્ગત માઇક્રો એન્ટરપ્રાઇઝ કોને કહેવાય, તો ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી or equipment not more than 1 crore and annual turnover not more than 5 crore. એનો મતલબ એ છે ગુજરાતીમાં કે જેનું ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ કરતાં વધુ ના હોય, જેનું ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ કરતાં વધુ ના હોય અને એન્યુઅલ ટર્નઓવર 5 કરોડ કરતાં વધુ ના હોય, આવા જે બિઝનેસ છે, આ જે બિઝનેસ છે એ માઇક્રો એન્ટરપ્રાઇઝ કેટેગરીમાં આવશે. જે મેં વાત કરી જેનું ટર્નઓવર, એન્યુઅલ ટર્નઓવર 5 કરોડ કરતાં વધારે નથી અને ઇક્વિપમેન્ટ અને મશીનરીમાં રોકાણ 1 કરોડ કરતાં વધારે નથી, તો આવા જે યુનિટ છે એ માઇક્રો યુનિટમાં આવશે. એ જ રીતે જેનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં 10 કરોડ કરતાં વધુ નથી, જેનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં 10 કરોડ કરતાં વધુ નથી અને એન્યુઅલ ટર્નઓવર 50 કરોડ કરતાં વધુ નથી, આવા યુનિટ સ્મોલ એન્ટરપ્રાઇઝમાં આવશે. ફરીથી રિપીટ કરું છું, જેનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં 10 કરોડ કરતાં વધુ નથી અને એન્યુઅલ ટર્નઓવર 50 કરોડ કરતાં વધુ નથી, આવા જે યુનિટ છે એ સ્મોલ એન્ટરપ્રાઇઝમાં આવશે. અને એ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી, જેનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં 50 કરોડ કરતાં વધુ નથી અને એન્યુઅલ ટર્નઓવર 250 કરોડ કરતાં વધુ નથી. ફરીથી રિપીટ કરું છું કે જેનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ અને મશીનરીમાં 50 કરોડ કરતાં વધુ નથી અને એન્યુઅલ ટર્નઓવર 250 કરોડ કરતાં વધુ નથી, આવા યુનિટ મીડિયમ એન્ટરપ્રાઇઝ કેટેગરીમાં આવશે. તો આ જે MSME જે એન્ટરપ્રાઇઝ છે એના આધારે 3 ભાગમાં ઉદ્યોગોનું વર્ગીકરણ થાય છે, માઇક્રો, સ્મોલ અને મીડિયમ. હવે વાત કરીએ જો એન્ટરપ્રિન્યોર છે, જે એન્ટરપ્રિન્યોર છે એમને કઈ ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ મળે છે. તો ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ કયા ટાઈપના જે એન્ટરપ્રિન્યોર, જે ઉદ્યોગ સાહસિક છે એમને મળે છે. તો અમે અહીંયા બાયફર્કેટ કર્યા છે 3 ટાઈપના સપોર્ટ જે આપણે એન્ટરપ્રિન્યોરને મળે છે. તો પહેલો જે એક સપોર્ટ છે એ
એ છે ટ્રેનિંગ ટુ એન્ટરપ્રિન્યોર. બીજું છે ફાઇનાન્શિયલ સપોર્ટ ટુ ધ એન્ટરપ્રિન્યોર. અને ત્રીજો જે સપોર્ટ છે એ છે મોટિવેશન છે, ટેકનિકલ ગાઈડન્સ છે, અને મેનેજરિયલ ગાઈડન્સ છે, અને ટેકનિકલ કન્સલ્ટન્સી છે. આ જે સપોર્ટ છે એ ઇન્સ્ટિટ્યુશન દ્વારા એન્ટરપ્રિન્યોરને આપવામાં આવે છે. તો હું સ્ટાર્ટ કરું છું ટ્રેનિંગથી. તો ટ્રેનિંગનો સપોર્ટ જે ઉદ્યોગ સાહસિક છે એમને ટ્રેનિંગનો સપોર્ટ ક્યાંથી મળે છે? આપણે અહીંયા વાત કરીએ કે 1970માં ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન, આ જે સંસ્થાઓ છે એમને એક યોજના સ્ટાર્ટ કરી હતી જેનું નામ હતું ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના. આ જે વિકાસ યોજના છે એ કામ કરતી હતી GIIC, એનો મતલબ છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. એના અંડરમાં આ કામ કરતી હતી યોજના. અને આ યોજનામાં જે ઉદ્યોગ સાહસિક છે એમને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. એના સિવાય બીજી સંસ્થાની વાત કરું હું તો આપણી જે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ છે એને મે 1979માં સ્વતંત્ર બોડી તરીકે ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ મીન્સ CED, ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી કે જે ઉદ્યોગ સાહસિક હોય છે એમને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. તો જે આ બે સંસ્થાઓ મેં આપને કહી એ પ્રમાણે આ બે જે સંસ્થાઓ છે કે જે યોજના છે, એક વાત કરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના અને એક બીજી વાત કરી સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. ઓકે, આ બે જે યોજના કે ઇન્સ્ટિટ્યૂટ છે જે એન્ટરપ્રિન્યોર ઉદ્યોગ સાહસિક છે એમને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. બીજું છે ફાઇનાન્શિયલ સપોર્ટ. તો પહેલી મેં વાત કરી કે ભાઈ જે એન્ટરપ્રિન્યોર છે એમને ટ્રેનિંગનો સપોર્ટ મળે છે. મીન્સ ટ્રેનિંગ આપવા માટે ઘણી બધી સંસ્થાઓ છે જે મેં આગળ વાત કરી એમ. બીજું જે વાત કરીએ તો ફાઇનાન્શિયલ સપોર્ટ ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ છે જે ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે જે ઉદ્યોગ સાહસિક છે એમને. તો પહેલી સંસ્થાની વાત કરું તો ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન GSFC. બીજી સંસ્થા છે ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન GSIC. ત્રીજી સંસ્થા છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન GIIC. આ ત્રણેય સંસ્થાઓ જે ઉદ્યોગ સ્થાપના કરે છે, ઉદ્યોગ સાહસિક છે એમને નવો ઉદ્યોગ સ્ટાર્ટ કરવા માટે, એને એક્સપાન્ડ કરવા માટે કે એને ગ્રોથ કરવા માટે આ ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે. એ જ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઉદ્યોગ સાહસિક છે એમને ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે. તો પહેલી જો સંસ્થાની વાત કરું તો IDBI મીન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, IFCI ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, SIDBI મીન્સ SIDBI સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, NSIC નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ, SSIC મીન્સ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન, RRB મીન્સ રિજનલ રૂરલ બેંક, SFC સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, SIDC સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એન્ડ કોઓપરેટિવ બેંક એન્ડ ગ્રામીણ બેંક. આ બધી જ જે સંસ્થાઓ છે એ જે ઉદ્યોગ સાહસિક છે એમને ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. મીન્સ એમને ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે એમનો નવો ધંધો સ્ટાર્ટ કરવા માટે, તો એમનો જે ધંધો એસ્ટાબ્લિશ છે એના મોડર્નાઇઝેશન કરવા માટે કાં તો એના ધંધાના વિકાસ કરવા માટે. તો ગુજરાત સરકાર અને ભારત સરકાર આ બંનેની આ સંસ્થાઓ છે જે ઉદ્યોગ સાહસિકને સપોર્ટ કરે છે. હવે ટર્મ લોનની વાત કરીએ આપણે તો જે ટર્મ લોન છે એ MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ કે જે મેં આગળ વાત કરી કે ભાઈ MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે
એ પણ 10-15% નાના મીન્સ ઓછા ઇન્ટરેસ્ટ રેટે ફિક્સ એસેટ મીન્સ લાંબા ગાળાની જે એસેટ છે, મિલકતો છે, એના ખરીદી કરવા માટે લોન આપે છે, જેનો ઇન્ટરેસ્ટ રેટ 10-15% હોય છે. અને એ જે લોન છે એ તમારે 8-12 વર્ષની અંદર પેડઅપ કરવાની હોય છે, ચૂકવવાની હોય છે. તો ટર્મ લોન છે જે MSME દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, એ પણ એ ફિક્સ એસેટ મીન્સ જેની ફિક્સ એસેટ એવી એસેટ હોય છે કે જેના આપણે મશીનરીની વાત કરીએ, કાં તો લેન્ડની વાત કરીએ, પ્લાન્ટની વાત કરીએ, તો આ બધી ફિક્સ એસેટ છે કે જેની કિંમત બહુ થાય છે, ઘણી બધી વધુ કિંમત એની થાય છે. તો આ જે એસેટ છે એની ખરીદી કરવા માટે એ જે MSME છે એ લોન આપે છે. અને એનો જે વ્યાજ દર હોય છે 10%થી 15% હોય છે. અને જે રકમ હોય છે, જે લોન હોય છે, એ તમારે 8-12 વર્ષની અંદર તમારે ચૂકવવાની હોય છે. તો આ બે જ સંસ્થાઓ છે એ ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે, MSME અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના. તો હું વાત કરું છું અત્યારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના PMMY. તો આમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 3 પ્રકારની લોન આપવામાં આવે છે. એક પહેલી લોન છે શિશુ, બીજી લોન છે કિશોર અને ત્રીજો લોન છે તરુણ. તો શિશુ, કિશોર અને તરુણ, હવે એનું વર્ગીકરણ એટલા માટે કરવામાં આવ્યું છે કે જે લોન છે એની જે અમાઉન્ટ છે એના હિસાબે જે અમાઉન્ટના હિસાબે આ 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. શિશુ લોન એટલે જો તમારે 50,000ની લોન જરૂર હોય તો તમે શિશુ લોન લઈ શકો છો. તો અહીંયા લખ્યું છે કવરિંગ લોન અપ ટુ 50,000. તો 50,000 સુધીની લોન તમને શિશુ યોજના અંતર્ગત તમને 50,000ની લોન મળી શકે છે. એ જ રીતે કિશોર, તો કિશોર કવર લોન અબાઉ 50,000 એન્ડ અપ ટુ 5 lakhs. તો 50,000થી લઈને 5 લાખ સુધીની લોનની તમારી જરૂર હોય તો તમે કિશોર, જે લખેલું છે અહીંયા છે કિશોર, તો કિશોરના લોન અંતર્ગત નામ જે કિશોર છે એના અંતર્ગત તમે આ લોન લઈ શકો છો, જેમાં તમારી જો રિક્વાયરમેન્ટ 50,000થી લઈ અને 5 લાખ સુધીની હોય. તો જો તમારી રિક્વાયરમેન્ટ વધુ છે તો તમે તરુણ, જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, તરુણ લોન છે. જે તરુણ લોન છે એ 5 લાખ અને 5 લાખથી લઈ અને 10 લાખ સુધીની લોન જો તમારે ઉદ્યોગ સાહસિક તરીકે તમારી જરૂર હોય તો તમે તરુણ લોન લઈ શકો છો. તો આ બે જે યોજનાઓ છે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, જે સ્ટાર્ટઅપ કરવા માટે કાં તો ધંધો છે એના વિકસાવવા માટે. તો મેં જે સંસ્થાઓ મેં વાત કરી, તો એક પહેલી છે MSME અને બીજી છે PMMY. MSMEનો મતલબ છે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જેની સ્થાપના 2006માં થયેલી હતી. અને બીજી જે યોજનાની હું વાત કરું છું તો એ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, કે જે નાના એન્ટરપ્રાઇઝ, જે ઉદ્યોગકાર છે એમને સહાય મીન્સ ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે. હવે એક બીજી વસ્તુ અહીંયા વાત કરું તો સપોર્ટ ફોર રો મટીરિયલ એન્ડ મશીન. તો કોઈ પણ ઉદ્યોગ સાહસિક છે, એન્ટરપ્રિન્યોર છે, એને રો મટીરિયલ કાં તો મશીનરીની જરૂર હોય તો અહીંયા મેં 2 સંસ્થાઓની વાત કરી છે, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન NSIC અને ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન GSIC. એ જે 2 સંસ્થાઓ છે એ 2 સંસ્થાઓ કોઈપણ જો એન્ટરપ્રિન્યોર છે એને પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે, નવો ધંધો સ્ટાર્ટ કરવા માટે, જે રનિંગ બિઝનેસ છે એનું ડેવલપમેન્ટ કરવા માટે અને એનું મોડર્નાઇઝેશન એક્સપાન્શન કરવા માટે, ઓલ્ડ મશીનરી હોય કે નવી મશીનરી હોય એને તમે પરચેઝ કરવા માટે કાં તો એનું એક્સપાન્શન કરવા માટે આ 2 જે સંસ્થાઓ છે એ હેલ્પફુલ થાય છે ઉદ્યોગ સાહસિકના. નામ ફરીથી હું રિપીટ કરું તો GSIC
અને NSIC નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન એન્ડ ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન આ બે સંસ્થાઓ ઉદ્યોગ સાહસિકને ફાઇનાન્શિયલી સપોર્ટ કરે છે. હવે બીજી વાત કરું તો પહેલાં મેં વાત કરી ટ્રેનિંગ સપોર્ટ, તો ટ્રેનિંગ થ્રુ સપોર્ટ કરવામાં આવે છે. બીજી વાત કરી કે ભાઈ ફાઇનાન્શિયલ સપોર્ટ, ગવર્મેન્ટ દ્વારા ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવે છે, ટ્રેનિંગનો સપોર્ટ કરવામાં આવે છે. ત્રીજું વાત કરી મેં કે ભાઈ રો મટીરિયલ અને મશીનરી પરચેઝ કરવા માટેનો સપોર્ટ, રો મટીરિયલ અને મશીનરી પરચેઝ કરવા માટેનો સપોર્ટ, એ ત્રીજો સપોર્ટ. ચોથી વાત કરું તો અહીંયા મેં મેનેજરિયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી, મીન્સ કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરવો હોય કે ધંધો બનાવવો હોય, મીન્સ વિકસાવવો હોય, તો એ ધંધાને ટેકનિકલ અને મેનેજરિયલ આ બંને સ્કિલની જરૂર હોય છે. કારણ કે મેનેજર સ્કિલ અને ટેકનિકલ સ્કિલ વગર કોઈ પણ ધંધો સ્ટાર્ટ થઈ શકે નહીં. તો જે મેનેજરિયલ અને ટેકનિકલ જે કન્સલ્ટન્સી સર્વિસ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક નામ છે કે ભાઈ સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ, SISI મીન્સ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ SISS એન્ડ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન GITCO, GITCO. આ બે સંસ્થા એવી છે કે જે મેનેજરિયલ એઝ વેલ એઝ ટેકનિકલ કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઈડ કરે છે. કે અત્યારે કોઈ પણ ઉદ્યોગ સાહસિક હોય તો એની જોડે ટેકનિકલ સ્કિલ હોય છે પણ મેનેજરિયલ સ્કિલ હોતી નથી, મેનેજરિયલ સ્કિલ હોય છે તો ટેકનિકલ સ્કિલ હોતી નથી. તો આ બંને સ્કિલની રિક્વાયરમેન્ટ કોઈ પણ ઉદ્યોગ સ્ટાર્ટ કરીએ કે તો એને એક્સપાન્શન કરતા હોય કે ચલાવતા હોય ને ગ્રોથ કરતા હોય ત્યારે આ બંને સ્કિલની જરૂર હોય છે. તો આ બંને સ્કિલ માટે આ જે બંને સંસ્થાઓ છે મેં SISI અને GITCO આ બંને સંસ્થાઓ ઉદ્યોગ સાહસિકને મેનેજરિયલ અને ટેકનિકલ કન્સલ્ટન્સી સર્વિસ પ્રોવાઈડ કરે છે. હવે સપોર્ટ રિલેટેડ ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરવો હોય ત્યારે તમારે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટની જરૂર હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ મતલબ શું કે જે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરીએ તો એ ધંધાના આજુબાજુમાં રોડ છે, વોટર છે, ટ્રાન્સપોર્ટેશન છે, બેન્કિંગ છે, એ બધી સર્વિસની જરૂર પડતી હોય છે. તો આ બધી સર્વિસ ધંધાને કોણ પ્રોવાઈડ કરે છે? તો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDC, જે તમે બધા લોકો જાણો જ છો કે ભાઈ GIDC છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. જે રીતના રોડ, વોટર ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અને બેન્કિંગ સર્વિસ. ઓકે, તો આ બધી જે સપોર્ટ સ્કીમ છે એ બધી જ GIDC પ્રોવાઈડ કરે છે. એના સિવાય જો હું વાત કરું તો સપોર્ટ ટુ પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ. હવે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરો તમે, એને સારી રીતે એસ્ટાબ્લિશમેન્ટ થઈ જાય, બરાબર, એના પછી પ્રોડક્શન થાય, પ્રોડક્શન થઈ ગયા પછી માલ સ્ટોકમાં પડ્યો રહે તો ચાલે નહીં. તો એના સિવાય માલનું ઉત્પાદન થઈ ગયું એના પછી એનું વેચાણ તો કરવું જ જોઈએ. વિધાઉટ સેલિંગ ઇટ્સ નોટ પોસિબલ ટુ ગ્રો. તો ગ્રોથ કરવા માટે સેલિંગ, પ્રોડક્ટનું સેલિંગ મીન્સ માર્કેટિંગ બહુ કી ફેક્ટર હોય છે. કારણ કે માર્કેટિંગ જ્યાં સુધી નહીં થાય, પ્રોડક્ટ વેચાશે નહીં ત્યાં સુધી ફાઇનાન્સ મીન્સ મની, જે હાર્ટ કહેવાય ધંધાનું, જો એ હાર્ટ નહીં આવે આપણા જોડે, મીન્સ એ પ્રોડક્ટનું વેચાણ નહીં થાય તો પૈસા આવશે નહીં. તો પૈસા મીન્સ માર્કેટિંગ, પ્રોડક્ટ અને માર્કેટિંગ. તો પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવા માટે અને જે પ્રોડક્ટ બની છે એને સેલ કરવા માટે કઈ જે ઇન્સ્ટિટ્યૂટ છે જે સપોર્ટ કરે છે. તો અહીંયા મેં ઘણી બધી સંસ્થાઓ છે જે મેં અહીંયા નોંધી છે. તો પહેલી છે ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન લિમિટેડ, સ્મોલ, માઇક્રો એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. આ બધી જ સંસ્થાઓ છે જે ઉદ્યોગ સાહસિકને પ્રોડક્ટના ડેવલપમેન્ટ અને પ્રોડક્ટના ડેવલપમેન્ટ થયા પછી એના વેચાણ, માર્કેટિંગ માટે સહાયરૂપ થાય છે.
હવે હું સ્પેસિફિક હું જો વાત કરવા માગું તો સીડાનો મતલબ છે, એનું ફૂલ ફોર્મ છે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી. સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી. તો જે એજન્સી છે, જે ઉદ્યોગ સાહસિક હોય છે એમને ફાઇનાન્શિયલ અને એના સિવાય બીજી ઘણી બધી પ્રવૃત્તિ છે કે જે ઉદ્યોગ સાહસિક માટે જરૂરી છે. તો આ જરૂરી જે સહાય છે એ સીડા પૂરી પાડે છે. જે રીતે ફાઇનાન્શિયલ સપોર્ટ છે, પહેલું મેં કીધું. બીજું છે પાવર કનેક્શન. જ્યારે પાવર કનેક્શન મીન્સ કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરો તો પાવર કનેક્શનની જરૂર હોય છે. તો જે સીડા છે, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી, એ પાવર કનેક્શન, ફાઇનાન્શિયલ સપોર્ટ, પછી એનઓસી ફ્રોમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો કોઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી જો એનઓસી છે એના માટે પણ સહાય કરે છે. ધંધા માટે ફાઇનાન્સ જોઈએ તો એના માટે પણ સહાય કરે છે. પાવર કનેક્શન જોઈએ તો એના માટે પણ સહાય કરે છે. એના સિવાય કોઈ સિક યુનિટ મીન્સ જે માદું યુનિટ કે જે હવે સારી રીતે ચાલી શકે એવું નથી, તો એના માટે કોઈ દેવું છે તો એના વન ટાઈમ સેટલમેન્ટ કરવું છે. જે રોકાણકારો છે ધંધામાં અને એ લોકો ઉઘરાણી માટેનું જે પૈસા છે એના આપવાના છે, તો એનું વન ટાઈમ સેટલમેન્ટ કરવું હોય તો એના માટે પણ સીડા છે એ એના જે ઉદ્યોગકારો છે, જે ઉદ્યોગકારો અને જે રોકાણકારો છે, જે ઉદ્યોગમાં એમને રોકાણ કર્યું છે એમના માટે બંનેના વચ્ચે કડીરૂપ સાબિત થાય છે. એને મીન્સ વચ્ચે એ લોકો સિક ઇન્ડસ્ટ્રી છે એના વચ્ચે એ લોકો એક પુલ તરીકેનું કામ કરે છે. એના સિવાય અધર સપોર્ટની વાત કરું તો ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર એન્ડ જીએસટી ઓફિસ. જે ટેક્સ રિલેટેડ કોઈ પણ કન્ફ્યુઝન હોય, ટેક્સ રિલેટેડ કોઈ પણ ઉદ્યોગકાર જ્યારે પોતાનો ધંધો સ્ટાર્ટ કરે છે, એનું વેચાણ થાય છે, રો મટીરિયલ પરચેસ કરે છે, બરાબર, તો ત્યારે એને ટેક્સ વિશે કોઈ જ માહિતી હોતી નથી. તો ટેક્સ કઈ રીતના ભરવો, ઓકે, તો જીએસટી છે એનું કઈ રીતના આંકલન કરવું. તો આ બધી જે ટેક્સ રિલેટેડ સર્વિસ છે એમાં જે બે સંસ્થાઓ મેં અહીંયા વાત કરું છું કે ભાઈ જીએસટી ઓફિસ, કોઈ પણ જીએસટી ઓફિસ ગુજરાત ગવર્મેન્ટની, અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર મીન્સ દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર આવેલું છે. તો આ જે મેં સંસ્થાઓની વાત કરી એ બંને સંસ્થાઓ કોઈ પણ ઉદ્યોગકાર છે એના ટેક્સ રિલેટેડ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એમાં એ લોકો સપોર્ટ કરે છે. હવે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર કે જે કોઈ પણ ઉદ્યોગ છે તો એનો હેલ્ધી ગ્રોથ કેવી રીતના થઈ શકે. સપોઝ તમારી કોઈ ધંધો તમે સ્ટાર્ટ કર્યો છે ગાંધીનગર માં તમારો ધંધો સ્ટાર્ટ કર્યો છે તમે, તો એનો હેલ્ધી ગ્રોથ મીન્સ તમારા બિઝનેસનો સારી રીતે વિકાસ કેવી રીતે થઈ શકે, તો એના વિશે તમે જો સલાહ લેવા માગતા હોય તો આપણા ગાંધીનગર કે કોઈ પણ જિલ્લામાં તમે જઈ અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર DICs ત્યાં જઈને તમે તમારા બિઝનેસના ગ્રોથ માટે એમને સપોર્ટ માટે કહી શકો છો. એ જ રીતે ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન TCO મીન્સ અગર તમારે જો ટેકનિકલ સર્વિસનો મતલબ એ છે કે ભાઈ તમારી જે કઈ મશીનરી તમારે જરૂર છે, બરાબર, કઈ મશીનરી મોડર્ન મશીનરી જરૂર છે કે ઓલ્ડ મશીનરી છે તો એને આપણે અલગ રીતે નીકાળીને નવી મશીનરી કઈ પરચેઝ કરવી જોઈએ, કેટલા વર્ષનું એનું આયુષ્ય હશે. આ તો ટેકનિકલ જે કન્સલ્ટન્સી છે એ જો તમારે સલાહ જોઈતી હોય યા ફિર એના વિશે સલાહ લેવા માગતા હોય તમે, તો ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન જેને TCOs કહેવામાં આવે છે ત્યાં જઈને તમે ટેકનિકલ સર્વિસ તમે ત્યાંથી લઈ શકો છો. એના સિવાય છે જો તમારા માર્કેટિંગ અને પ્રોડક્ટ રિલેટેડ સર્વિસ મીન્સ માર્કેટિંગ કેવી રીતને કરવું, પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કેવી રીતને કરવું, તો આ બે વસ્તુ છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ. આ બંને રિલેટેડ સર્વિસ તમારે જો જરૂર હોય કે એની સલાહની જરૂર હોય તો મેં કીધું એમ કે ભાઈ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ NSIC છે એ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ અને પ્રોડક્ટનું માર્કેટિંગ
એના ઉપર ફોકસ કરીને એ લોકો તમને આ બે સર્વિસ ઉપર એ લોકો સલાહ આપે છે માર્કેટિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે. હવે સ્ટેટ ગવર્મેન્ટ જે છે ડાયરેક્ટરેટ એન્ડ કમિશનરેટ ઓફ ઇન્ડસ્ટ્રી, તો અગર તમારા કોઈ પણ બિઝનેસ છે એનું ડેવલપમેન્ટ અને પ્રમોશન કેવી રીતે કરવું, જો આની રિગાર્ડિંગ જો તમારે જો સલાહ સૂચનની જરૂર હોય, ડાયરેક્ટરેટ એન્ડ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી ત્યાં જઈને તમે ધંધાના ડેવલપમેન્ટ અને પ્રમોશન વિશે એમના જોડેથી તમે સલાહ અને સૂચન લઈ શકો છો. એ જ રીતે માર્કેટિંગ ઓફ એસએસઆઈ પ્રોડક્ટ. એસએસઆઈ પ્રોડક્ટ મતલબ છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ. તો અગર નાની તમારી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે અને એની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ છે એનું માર્કેટિંગ કેવી રીતે કરવું, તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટનું માર્કેટિંગ કેવી રીતે કરવું એના માટે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા કે જે તમને માર્કેટિંગ માટે સલાહ આપે છે કે ભાઈ નવું વેન્ચર કેવી રીતના સ્ટાર્ટ કરવું, એનું મોડર્નાઇઝેશન કેવી રીતના કરવું, ડાયવર્સિફિકેશન કેવી રીતના કરવું આપણા યુનિટનું, અને તમારા પ્રોડક્ટ છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એના પ્રોડક્ટનું વેચાણ કેવી રીતના કરવું, બરાબર. તો આ બધી વસ્તુ માટે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા કે જે આપણને જો ઉદ્યોગ સાહસિક છે એમને મદદરૂપ થાય છે. ફાઇનાન્સિંગ ફોર પ્રોક્યોરમેન્ટ ઓફ રો મટીરિયલ. હવે રો મટીરિયલ જે છે, રો મટીરિયલ લેવા માટે શોર્ટ ટર્મ લોન કોણ પ્રોવાઈડ કરે છે રો મટીરિયલ માટે? તો મેં અહીંયા વાત કરી કે ભાઈ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન, જેને કહેવાય છે NSIC, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન. કોઈ પણ ઉદ્યોગ સાહસિક છે કે જેને શોર્ટ ટર્મ લોનની જરૂર છે રો મટીરિયલ પરચેસ કરવા માટે, તો નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન NSICનો સંપર્ક કરીને એ લોકો ત્યાંથી રો મટીરિયલ માટે ત્યાંથી શોર્ટ ટર્મ લોન લઈ શકે છે. એ જ રીતે NSIC તમને શોર્ટ ટર્મ લોન તો આપે જ છે, એના સિવાય માર્કેટિંગ એક્ટિવિટી જેવી રીતે છે ઇન્ટરનલ માર્કેટિંગ, એક્સપોર્ટ અને બિલિંગ ડિસ્કાઉન્ટિંગ, આ બધી જે એક્ટિવિટી છે એમાં પણ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન હેલ્પ કરે છે. તો અપાર્ટ ફ્રોમ ધ શોર્ટ ટર્મ લોન, જો રો મટીરિયલ પરચેસ કરવા માટેની લોન સિવાય પણ એ લોકો માર્કેટિંગ એક્ટિવિટી અને એક્સપોર્ટ અને બિલિંગ ડિસ્કાઉન્ટિંગ, આ બધી એક્ટિવિટીમાં ઉદ્યોગ સાહસિકને મદદ કરે છે. હવે સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ, તો આ જે ઇન્સ્ટિટ્યૂટ છે સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ, જે તમને ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ હોય તો એના માટે ગાઈડ કરે છે કે ભાઈ ક્યાંથી તમે લોકો ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે તો ક્યાંથી તમને ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ ક્યાંથી મળશે. તો પહેલું કામ છે સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટનું, તો પહેલું કામ છે ગાઈડન્સ આપવું ક્યાંથી ફાઇનાન્સ તમને મળી શકે છે, તો તમને ફાઇનાન્શિયલ જે નીડ છે તમારી એ ક્યાંથી ફૂલફિલ થઈ શકે છે એના માટે ગાઈડન્સ આપે છે. તો બીજું વસ્તુ છે ટ્રેડ એન્ડ માર્કેટિંગ ઇન્ફોર્મેશન. તો આ જે સંસ્થા છે તે તમારો જે ટ્રેડ અને માર્કેટિંગ ઇન્ફોર્મેશન, તમારી જે સંસ્થા છે, તમારું જે ઓર્ગેનાઇઝેશન છે કે તમારું જે બિઝનેસ છે એમાં માર્કેટમાં તમારા બિઝનેસની શું કન્ડિશન છે, માર્કેટ સર્વે મીન્સ તમારા પ્રોડક્ટનું વેચાણ કેવી રીતને વધી શકે છે એના માટે એ લોકો સર્વે કરે છે, અને પ્રોડક્ટના રિગાર્ડિંગ કે પ્રોડક્ટમાં શું ડેવલપમેન્ટ કરવાની જરૂર છે કે જેથી ડિમાન્ડ વધી શકે, તો આના માટે તમને હેલ્પ કરે છે. એ જ રીતે ત્રીજી વસ્તુ છે, પહેલી વસ્તુ મેં કહી કે ભાઈ ગાઈડન્સ આપે છે ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ માટે. બીજી વસ્તુ છે ટ્રેડ અને માર્કેટ ઇન્ફોર્મેશન આપે છે, તો માર્કેટિંગમાં શું ચાલી રહ્યું છે એના વિશે ઇન્ફોર્મેશન તમને આપે છે. ત્રીજો કે પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતના બનાવો, તમે નવો ધંધો સ્ટાર્ટ કરતા હોય તો એના માટે પ્રોજેક્ટ રિપોર્ટની જરૂર પડે છે, અને પ્રોજેક્ટ રિપોર્ટ તમારો જેટલો સ્ટ્રોંગ હોય છે એ પ્રમાણે તમને ફાઇનાન્શિયલ હેલ્પ મળે છે. તો પ્રોજેક્ટ રિપોર્ટની જરૂર હોય છે, તો પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતને બનાવો, તો એ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે પણ સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ તમને
હેલ્પ કરે છે. ટ્રેનિંગ પ્રોગ્રામ મીન્સ જે પણ ઇન્સ્ટિટ્યૂટ નવે ઉદ્યોગ સાહસિક હોય છે કે જે પોતાનો ધંધો સ્ટાર્ટ કરે છે, તો એને પોતાનો ધંધો એસ્ટાબ્લિશ કેવી રીતે કરવો અને એ ધંધો પોતાની રીતે કેવી રીતે ચલાવવો, એનું ગ્રોથ કેવી રીતના કરવો. તો આ જે એસ્ટાબ્લિશમેન્ટથી લઈ અને એનો મોડર્નાઇઝેશન ગ્રોથ કેવી રીતના કરવો એના માટે એ લોકો ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. પછી મોડર્નાઇઝેશન મેં કીધું વાત કરી એમ કે ભાઈ તમારો જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે તો ઘણા 10-15 વર્ષ થઈ ગયા છે, તો ભાઈ માર્કેટમાં કસ્ટમરની રિક્વાયરમેન્ટ પણ ચેન્જ થાય છે. તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે પ્રોડક્ટ લાવવી પડે. હવે પ્રોડક્ટ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે લાવવી હોય તો જો તમારો ધંધો છે એને મોડર્નાઇઝ કરવો પડે. તો મોડર્નાઇઝ કરવું એટલે શું કે ભાઈ તમારી જે એક્ઝિસ્ટિંગ મશીનરી છે એને તમે ચેન્જ કરો. તો એક્ઝિસ્ટિંગ મશીનરી છે એને તમે ચેન્જ કરવું હોય તો તમારે એને મોડર્નાઇઝ કરવા માટે આ સંસ્થા મેં વાત કરી કે જે સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ એ 5 ટાઈપની સર્વિસ આપે છે. ગાઈડન્સ ઇન ફાઇનાન્શિયલ, ટ્રેડ એન્ડ માર્કેટ ઇન્ફોર્મેશન, પ્રોજેક્ટ રિપોર્ટ, ટ્રેનિંગ પ્રોગ્રામ એન્ડ મોડર્નાઇઝેશન. આ જે 5 સર્વિસ છે જે આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. હવે IFCI મેઇન ફંક્શન ઓફ ધ IFCI ઇઝ ટુ પ્રોવાઈડ મીડિયમ એન્ડ લોંગ ટર્મ લોન. હવે જે IFCI છે એ લોંગ ટર્મ અને મીડિયમ તમને લોન આપે છે. જે ઉદ્યોગ સાહસિક છે એમને મીડિયમ અને લોંગ ટર્મ લોન આપે છે. જે સંસ્થા આપે છે એનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, IFCI. તો મીડિયમ અને લોંગ ટર્મની જો લોનની જરૂર કોઈ ઉદ્યોગ સાહસિકને હોય તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ એમને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ મીડિયમ ટર્મની લોન આપે છે. એના સિવાય પણ એ લોકો જે કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચર એક પ્રકારનું દેવું જ છે કંપની માટે કે જે બહાર પાડે છે. ડિબેન્ચર પબ્લિક પરચેસ કરે છે. તો જે આ ડિબેન્ચર છે અગર ના વેચાય તો જે ઉદ્યોગ સાહસિક છે એના પૈસા મળતા નથી. તો આ ડિબેન્ચર ખરીદી કરવાનું કામ IFCI કરે છે. તો એઝ આ રોકાણકાર એ ડિબેન્ચર પરચેસ કરે છે. તો એક રોકાણકાર તરીકેની પણ એ ભૂમિકા IFCI ભજવે છે. એના સિવાય હું વાત કરું તો એક ગેરંટર તરીકે IFCI ગેરંટર તરીકે પણ તમારા એ ભૂમિકા ભજવે છે કે તમે કોઈ લોન લેતા હોય તો લોન માટે જામીનગીરી મૂકવી પડે છે, તો ગેરંટી આપવી પડે છે. તો ગેરંટી એઝ અ ગેરંટર તરીકે IFCI પણ ભૂમિકા ભજવે છે. કરન્સી ફાઇનાન્શિયલ સપોર્ટ તમારા કોઈ ઇન્ડિયન કરન્સીમાં લેવું હોય કે ભાઈ ફોરેન કરન્સીમાં જરૂર હોય તો આ બંને કરન્સીમાં અગર કોઈ ફોરેનમાં તમારે કોઈ ધંધો સ્ટાર્ટ કરવો છે અને એમાં ફોરેન કરન્સીની તમારે જરૂર છે તમારા ધંધામાં, એવી તમારા ધંધામાં ફોરેનની કરન્સીની રિક્વાયરમેન્ટ છે. તો આ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે IFCI એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે ટેકનિકલ ગાઈડન્સ માટે મેં આગળ પણ વાત કરી એ જ રીતે અહીંયા ઘણી બધી સંસ્થાઓની હું વાત કરું છું. CDB છે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ જ રીતે DIC ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર, TCO ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન, SSIDC સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોર્પોરેશન, IDC ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ જે મેં 5 સંસ્થાઓની વાત કરી એ 5 સંસ્થાઓ એ ટેકનિકલ ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. તો ઓવરઓલ જો આપણો એનું આ જે ટોપિક છે ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ ટુ ધ એન્ટરપ્રિન્યોર, તો ઓવરઓલ વાત કરીએ તો મેં અહીંયા વાત કરી કે ભાઈ 5 ટાઈપની જે સપોર્ટ છે મેં અહીંયા વાત કરી. તો પહેલો છે કે ભાઈ ટ્રેનિંગ થ્રુ સપોર્ટ કરે છે, ફાઇનાન્સ થ્રુ લોન માટે સપોર્ટ કરે છે. ત્રીજી વસ્તુ મેં વાત કરી કે જે રો મટીરિયલ છે, ઓકે, પછી મશીનરી છે એના માટે એ લોકો સપોર્ટ કરે છે. ટેકનિકલ ગાઈડન્સ છે એના માટે એ લોકો સપોર્ટ કરે છે. તો
કોઈ પણ ઉદ્યોગ સાહસિક છે જે પોતાનો ધંધો સ્ટાર્ટ કરે છે અને આ સપોર્ટથી એ પોતાનો ધંધો એક્સપાન્ડ કરી શકે છે અને એનો મોડર્નાઇઝેશન કરી શકે છે અને એનો ગ્રોથ કરી શકે છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટાર્ટઅપ કરતો હોય છે ત્યારે ઘણી બધી સ્કિલની જરૂર હોય છે. હવે બધી જ સ્કિલ કોઈ પણ ઉદ્યોગ સાહસિકના જોડે હોય નહીં, તો એના માટે ટ્રેનિંગ પણ લેવી પડે, કન્સલ્ટન્સી સર્વિસ પણ લેવી પડે, મેનેજરલ સર્વિસની કન્સલ્ટન્સી પણ લેવી પડે, લોનની જરૂર પડે તો લોન પણ કેવી રીતે લેવી. તો આ જે ટૉપિક હતો આપણો, એ ટૉપિક ઉદ્યોગ સાહસિક માટે બહુ અગત્યનો ટૉપિક હતો. જે કોઈ પણ ઉદ્યોગ સાહસિક હોય છે આ બધી જ સર્વિસને એમને લોકોને જરૂર હોય છે. કારણ કે જ્યારે તમે ભણો છો ત્યારે તમને થિયોરિટિકલ નોલેજ મળે છે, બરાબર. એના પછી તમે જ્યારે ધંધો સ્ટાર્ટ કરો છો ત્યારે રિયલ રિસ્ક ત્યારે ઉઠાવવાનું હોય છે. તો એ વખતે જ્યારે ફાઇનાન્શિયલ સર્વિસ, જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, ટેકનિકલ સર્વિસ છે, મેનેજરિયલ સર્વિસ છે, મશીનરી માટેની લોન છે, ત્યારે ત્યાં ટેકનિકલ કન્સલ્ટન્સીની સર્વિસ છે, આ જે સર્વિસીસ છે એ બહુ અગત્યની થઈ જાય છે. અને આ જે સર્વિસ છે જે પ્રોવાઈડ કરે છે એ ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ છે તેમજ ભારત સરકારની પણ ઘણી બધી સંસ્થાઓ છે. મેં બેઝિક બે સંસ્થાઓની વાત કરી કે જે સ્મોલ સ્કેલ, જે નાના નાના ઉદ્યોગ છે એમના માટે બહુ જ સહાયકારક ઉપયોગી થઈ છે આજ દિન સુધીમાં. જ્યારે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જે મેં વાત કરી કે જે 2006માં જેનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. એ જ રીતે મુદ્રા યોજના, મુદ્રા યોજનામાં 3 ભાગમાં વર્ગીકરણ કરેલું છે, જેમાં શિશુ, તરુણ અને શિશુ યોજના અને તરુણ યોજના. તો આના અંતર્ગત જેમાં નાના જે ઉદ્યોગ સાહસિક છે તો એમને 50,000 સુધીની લોન શિશુમાં મળે છે. જ્યારે તરુણ જે હું વાત કરું, શિશુ, કિશોર અને તરુણ, તો શિશુ યોજના છે એના અંતર્ગત 50,000ની લોન મળે છે. કિશોરની વાત કરું તો એના અંડરમાં 50,000થી 5 લાખ સુધીની લોન મળે છે. અને તરુણની વાત કરું તો 5 લાખથી લઈ અને 10 લાખ સુધીની લોન મળે છે. તો આ જે બે કી યોજનાઓ હતી એના વિશે મેં તમને અહીંયા વાત કરી. તો આ જે ગવર્મેન્ટ સપોર્ટ છે એના થ્રુ ઘણા બધા ઉદ્યોગકારો છે કે જેને આ સેવાનો લાભ લીધો છે અને એમનું ડેવલપમેન્ટ અને ગ્રોથ થયો છે. તો નમસ્કાર મિત્રો, અહીં આજે હું મારું સેશન પૂરું કરું છું. આભાર.